તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી અને આપ સૌનું સ્વાગત કરું છું પ્રોપર્ટી ગુરુની અંદર. તો પ્રોપર્ટી ગુરુમાં આજે આપણે જે વિષય પર વાત કરવાના છે બહુ જ મહત્વનો વિષય છે. લગભગ દરેક વ્યક્તિએ આ વસ્તુનો વિચાર કરવો જ પડતો હોય છે કે ઘર ખરીદવું, પોતાના ઘર ખરીદવું જોઈએ કે પછી રેન્ટના ઘરમાં રહેવું જોઈએ. એટલે કે આજનો આપણો ચર્ચાનો વિષય છે રેન્ટ વર્સિસ બાય. હવે આ પ્રશ્નનો જવાબ ઉકેલવા માટે, આ મૂંઝવણ તમારી દૂર કરવા માટે આજે આપણે આ ખાસ ચર્ચા કરવાના છે અને આ ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મેન્ટેનર્સ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણીજી. નૌશાદજી, તમારું સ્વાગત છે સીએનબીસી બજાર પર. નૌશાદજી, સૌથી પહેલાં તો અત્યારે જે રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હવે લગભગ આપણે આ કોવિડ કાળમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છે, પણ આખા કોવિડ કાળ દરમિયાન આપણે જે ચર્ચાઓ કરી અને પછી પણ જે ચર્ચા કરતા આવ્યા છે, આપણે જોયું કે લોકોનો ઘર ખરીદવા તરફનો ટ્રેન્ડ જે છે એ ઘર ખરીદવાની ઈચ્છા જે છે એ વધતી જણાય છે. તો આજનો આપણો જે આ પ્રશ્ન છે બાય વર્સિસ રેન્ટ, આને પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડમાં આની વચ્ચે કોઈક તફાવત આવી ગયો છે? કેટલી અસર થઈ છે આના પર આ કોવિડની? તો ઝરણા, આપણે પ્રી કોવિડ હાલ જોઈએ ને તો મેજોરિટી કેસીસ જે હતા, આપણે કોઈ પણ વેબસાઇટ જોઈએ અને કોઈ પણ રિપોર્ટ જોઈએ તો રેન્ટલ હાઉસિંગનું ટ્રેક્શન સૌથી વધારે હતું. ઓલમોસ્ટ 60-70% લોકો રેન્ટલ હાઉસિંગ લઈ રહ્યા હતા. બટ આ કોવિડ કાળમાં થયું એવું કે વર્ક ફ્રોમ હોમના કારણે લોકોને ઓફિસ જવાની જરૂરત નથી. એટલે એ લોકો જે એકદમ ઓફિસની બાજુમાં ઘર ભાડા પર લઈને રહ્યા હોય અને એ બધી જે વસ્તુ હતી, હવે એ ન હોવાને કારણે લોકો એમ રિયલાઇઝ કરે કે આપણે થોડુંક આગે લઈએ, પણ આજે રેન્ટ આપીએ છીએ, સમજો કે આપણે એકદમ ઓફિસની બાજુમાં જ ઘર લીધું હોય, એનું જે રેન્ટ આપીએ છીએ એના કરતા આપણે કલાક દૂર સમજો ક્યાંક જઈને પોતાનું ઘર લીધું હોય તો આટલા જ રેન્ટમાં કદાચ ઈએમઆઈમાં આપણું ઘર થઈ જાય. એટલે આ 2 વર્ષમાં માઇન્ડસેટ જે છે એ હિસાબનો ચેન્જ થયો. સેકન્ડલી, રેન્ટલમાં પણ લોકોને ઘણા તકલીફો થઈ છે, બીકોઝ જે હિસાબે રિસ્ટ્રિક્શન્સ ને જે હિસાબે લેન્ડલોર્ડ અને બિલ્ડિંગોએ સ્ટેન્ડ લીધા હોય, એના કારણે લોકોને એમ થયું કે આપણે કોઈક ઓપન એરિયામાં, આપણે કોઈક એકદમ સારા વિસ્તારમાં જ્યાં હવા ખુલ્લી હોય એવા વિસ્તારમાં ઘર લઈએ. એટલે આ બધા કારણોસર માઇન્ડસેટ અને સેન્ટિમેન્ટ થયું છે કે આપણું પોતાનું ઘર હોવું જોઈએ. સો આઈ થિંક કોવિડના કારણે લોકોને એમ રિયલાઇઝ થયું છે કે આપણે પોતાનું ઘર લઈએ તો દેટ ઇઝ મચ બેટર કે આપણે રેન્ટ ઉપર રહીએ. ઓકે, તો કોવિડ કાળ દરમિયાન લોકોનો માઇન્ડસેટ છે જે થોડો બદલાતો દેખાયો છે અને ઘર ખરીદવા તરફ લોકોનો થોડો ઝુકાવ વધતો હોય એવું અહીંયા આગળથી લાગી રહ્યું છે. પણ હવે ઘર ખરીદવું, આને માટે બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે જેના જવાબ દરેક વ્યક્તિએ કે દરેક પરિવારે મેળવવા જરૂરી હોય છે. તો આ જ બધા પ્રશ્નોની આપણે અહીંયા આગળથી આજે ચર્ચા કરવાના છે. નૌશાદજી, આજે આપણે જ્યારે રેન્ટ વર્સિસ બાયની ચર્ચા કરી રહ્યા છે તો સૌથી પહેલાં શરૂઆત તો આપણે ત્યાંથી કરીએ કે સૌથી પહેલાં જો વ્યક્તિએ ઘર ખરીદવું હોય તો એના કયા ફાયદા છે અને કયા ગેરફાયદા છે એ જણાવશો. સૌથી પહેલા આપણે જરા થોડું કોન્ટેક્ટ સેટિંગ કરીએ કે આ આપણે રેન્ટ પર રહેવું કે પોતાનું ઘર લેવું, આ એક એબ્સોલ્યુટ ડિસિઝન નથી. આપણે દરેક વ્યક્તિની જીવનમાં એક ઘર તો એને એના કરિયરમાં લેવું જ જોઈએ અને એક એના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં એક ઘર તો હોવું જ જોઈએ. તો એમાં આપણે એમ નથી કહેતા કે આપણે આખી જિંદગી ઘર ન લઈએ અને આપણે ફક્ત ભાડાના જ ઘરમાં રહીએ. આપણે એક જે પ્રપોઝલ વિચારી રહ્યા છે કે આ બે ડિસિઝન છે. એક કે મારે એક જિંદગી સારી કરવી છે, એક મારી લાઈફસ્ટાઈલ સારી કરવી છે, જેના માટે એક સારા વિસ્તારમાં, સારી બિલ્ડિંગમાં, સારી સાઈઝનું એક ઘર હોય, એક લાઈફસ્ટાઈલ માટે રહેવા પૂરતું, અને બીજું એ કે હું રિયલ એસ્ટેટમાં અપ્રિસિએશન જે મળે છે એ એપ્રિસિએશનનો લાભ લઉં અને મારું ઇન્વેસ્ટમેન્ટ આવતા 10-15-20 વર્ષમાં સારું એવું થાય. આ બે એક લક્ષ્ય હોય છે લોકોની જિંદગીમાં. ભૂલ ત્યાં થાય છે કે આ બે લક્ષ્યોને આપણે જોઈન્ટ કરવાના પ્રયત્ન કરીએ તો એમાં બંનેમાં કોમ્પ્રોમાઇઝ થાય છે.
પેલો કોમ્પ્રોમાઇઝ કે મારું જે બજેટ છે ઘર ખરીદવાનું, એ બજેટમાં મારે જે વિસ્તારમાં રહેવું છે, જે ટાઈપના ઘરમાં રહેવું છે, એ મારું બજેટ નથી, એટલે હું કોમ્પ્રોમાઇઝ કરીને એક દૂરના વિસ્તારમાં લઉં છું. અને જે ઘરમાં હું રહેવાનો છું લઈને, એ કદાચ એવા વિસ્તારમાં છે જ્યાં કદાચ એપ્રિસિએશનની શક્યતા ઓછી છે. તો આ બંને લક્ષ્યને આપણે કોમ્પ્રોમાઇઝ કરવા કરતા સમજો આપણે આ બંને લક્ષ્યને ઇન્ડિપેન્ડન્ટલી, તમે તમારા જે સારા વિસ્તારમાં તમારે જ્યાં રહેવું હોય, તમારે જ્યાં ઓફિસની નજીક હોય, બચ્ચાઓની સારી સ્કૂલો અને એડ્યુકેશન જ્યાં આજુબાજુમાં સારું હોય, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જ્યાં સારા રહેતા હોય, એને એકદમ નજીકમાં તમારે જો રહેવું હોય, તમારે સોશિયલ લાઈફ તમારી બનાવવી હોય, ક્લબ્સ ને નેટવર્ક ને, એ એક વિસ્તારમાં તમારે રહીને તમારું કરિયર અને પ્રોફેશનલ લાઈફ ડેવલપ કરવી હોય, સોશિયલ લાઈફ ડેવલપ કરવી હોય, એ ઘર તમે ભાડા પર લો, બરોબર? એટલે તમારું લક્ષ્ય તમારું પૂરું થતું દેખાય છે, તમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. અલ્ટિમેટલી આપણે ઘર શેના માટે લઈએ છીએ? સારી જિંદગી જીવવા માટે, બરોબર? અને સેકન્ડલી, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો રિયલ એસ્ટેટ, પછી એ તમે ઇન્ડિપેન્ડન્ટલી જો કે તમારે ત્યાં રહેવાનું નથી, એટલે જે વિસ્તારમાં અને જે શહેરમાં તમને એમ લાગે કે ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં સારું, એનું તમને રિટર્ન મળી શકે, તો તમે ઈ ઇન્ડિપેન્ડન્ટલી અલગ એવું એક ડિસિઝન લો અને ઈ ઘરને ભાડા પર ચડાવો, અને બની શકે કે તમારું બજેટ બી ઓછું થઈ જાય ઘર ખરીદવાનું, બીકોઝ તમે એક દૂરના વિસ્તારમાં લેતા હો કે એક અલગ શહેરમાં લેતા હો, તો તમારે આટલો મોટો બજેટની જરૂર નથી. તો તમારી પાસે પોતાનો પૈસો ન હોય ઘર ખરીદવા માટે, તમે બોરોઈંગ કરવાનો, તો કદાચ તમને બોરોઈંગની જરૂરત બી ના પડે, અથવા કે તમે બોરો કરો તો ઓછું એક પ્રમાણમાં બોરો કરો, એટલે તમને કોઈ સ્ટ્રેસ અને કોઈ ટાઈપનો પ્રેશર તમારા પર, બરોબર છે? એટલે આ બંને આપણે કરીએ તો બંને લક્ષ્ય આપણા મળે છે, આપણને બંનેનો ફાયદો થાય છે, એ મને એવું લાગે છે. દેટ ઇઝ ધ ડિસ્કશન જે હોવું જોઈએ, અને પછી બંનેના પ્રોઝ કોન્સ જોઈ શકાય છે. એ તો અહીંયા આગળથી આપણને જે સમજવા મળી રહ્યું છે એ છે કે ઘર ખરીદવું કે પછી ભાડે જ માટે રહેવું, આ એક સીધો સાદો એક પ્રશ્ન નથી. સૌથી પહેલાં તમારે એ વસ્તુ સમજવાની જરૂર છે કે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમારે રહેવું કઈ રીતે છે, અને તમારું રોકાણ, આ બે અલગ અલગ વસ્તુઓ છે, અને આ બે વસ્તુઓને અલગ અલગ રાખીને તમારે વિચારવાની જરૂર છે. તમને તમારી જે જરૂરિયાત છે, જેમ કે તમારું કામ કરવાની જગ્યા છે, તમારા પરિવારના બાળકો માટે સ્કૂલ કે જે બી શૈક્ષણિક સંસ્થાઓ છે એ નજીક છે કે નહીં, જે સુવિધાઓનો તમે ઉપયોગ કરવાના છો એ નજીક છે કે નહીં, તમારી જીવન જરૂરિયાતની દરેક વસ્તુ તમારી આસપાસ છે કે નહીં, આ તમામ વસ્તુઓ જોઈને અને આખરે તમારું બજેટ, આ બધું જ જોઈને તમારે આ નિર્ણય લેવાનો હોય છે. અને અહીંયા આગળથી જે રીતે આપણને નવસાદજીએ જણાવ્યું, નવસાદજી જે રીતે તમે સમજાવી રહ્યા હતા, તો જે રીતે તમે સમજાવી રહ્યા હતા એટલે અર્થ એ રીતનો થઈ રહ્યો છે કે ધારો કે કોઈ વ્યક્તિ મુંબઈમાં કે કોઈ મેટ્રો સિટીમાં નોકરી કરતી હોય, હવે ઓફિસના નજીક એકદમ આપણે જો વાત કરીએ સાઉથ મુંબઈની અંદર કોઈને ઘર લેવું હોય, એ એને માટે અશક્ય હોઈ શકે. પરંતુ જો આપણે એવું ધારી લઈએ કે વ્યક્તિ ગુજરાતથી બિલોંગ કરે છે, તો એ એના નેટિવ પ્લેસ ઉપર ઘર ખરીદી શકે અને અહીંયા આગળ મુંબઈની અંદર એની ઓફિસની નજીક એક ઘર રેન્ટ કરી શકે, અને જે આપણે જે કહી રહ્યા છે કે લાઈફસ્ટાઈલનો પ્રશ્ન છે એનો સોલ્વ થઈ શકે, આ રીતનું કંઈક તમે વિકલ્પ આપી રહ્યા છો? આપણે ક્લિયર કટ એક્ઝામ્પલ, ધારો કે તમારી ઓફિસ લોઅર પરેલ અથવા બીકેસીમાં છે, જો બીકેસીમાં છે, બરોબર છે? આજે બીકેસી ની આજુબાજુમાં બેન્ડ્રામાં તમારી પાસે બજેટ નહીં હોય કે પોતાનું ઘર તમે કદાચ લઈ શકો, બરોબર? એટલે તમે શું કરશો કે કોમ્પ્રોમાઇઝ કરશો કે તમે બોરીવલી કે દહીસરમાં પોતાનું ઘર લેશો, પણ એના લીધે શું થશે કે તમારું કમ્યુનિટી ટાઈમ ફ્રોમ દહીસર ટુ બીકેસી એ તમારે કન્સિડર કરજો. રોજે રોજ તમારે ઓફિસ જવા માટે આ એક ત્રાસ અને એક ટાઈમનો જે તમારે ભોગ આપવો પડશે, એ તો એક છે. બીજી વાત કે તમને કદાચ તમારી ઓફિસની આજુબાજુમાં જ તમારે ફ્રેન્ડ સર્કલ ને રિલેટિવ્સ ને બેન્ડ્રા ને એ એરિયામાં રહેતા હોય, સ્કૂલ તમારે એ એરિયાની જોતી હોય, તમારું ક્લબ્સ ને તમારું સોશિયલાઇઝિંગ એ ટાઈપનું થતું હોય, તો તમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, મન નથી મારતા, તમે બેન્ડ્રામાં બીકેસીની બાજુમાં જ ઘર લો છો કે તમે 10 મિનિટમાં ઓફિસ પહોંચી જાઓ, તમારા બચ્ચાઓને સ્કૂલ મળે સારી, આ તે બધું છે. અને
ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ અ હાઉસ ઇન દહીસર, કે આપણે જે એક્ઝામ્પલ લઈએ છીએ, જે કદાચ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી કદાચ એવું લાગતું હોય કે તમને એપ્રિસિએશન નહીં મળે, પણ તમે જેમ તમારા દાખલા પ્રમાણે લીધું કે તમે બરોડાથી આવો છો કે સુરતથી આવો છો, તમને એમ લાગે છે કે દહીસરની જગ્યા પર તમે જો સુરતમાં કે બરોડામાં કે ભાવનગરમાં તમે પોતાનું ઘર લઈ શકો અને ત્યાં તમને એપ્રિસિએશનની સારી તમને શક્યતા દેખાય છે, તો તમારા બંને લક્ષ્ય પૂરા થઈ ગયા. તમે બાંદ્રામાં બી રહો છો ઓફિસની બાજુમાં, અને તમે તમારું ઘર તમે ગુજરાતમાં કે જ્યાં તમે રહો છો, તમે ત્યાંથી આવો છો, ત્યાં મેં લીધું છે. એટલે આઈ થિંક આ એક દાખલો એવી રીતે લઈએ તો તમારું વિન વિન સિચ્યુએશન બેટર થઈ જાય છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આ ડિસિઝન લેવા માટે આ એકમાત્ર પ્રશ્ન નથી, પરંતુ તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે. તમારો જવાબ એક ન હોઈ શકે કે ભાઈ તમે બાય કરો કે રેન્ટ કરો. અહીંયા આગળ એવું પણ હોઈ શકે છે કે તમે, આપણે જો મુંબઈ જેવા શહેરની વાત કરતા હોઈએ તો પ્રોપર મુંબઈમાં નોકરી કરતા હોય ત્યાં રેન્ટ કરીને તમે સબબની અંદર તમારું ઘર લઈ શકો છો, અથવા જે રીતે મેં એક ઉદાહરણ આપ્યું હતું કે તમે તમારા નેટિવ પ્લેસ ઉપર એક ઘર લઈ શકો છો અને જ્યાં તમારે કામકાજ કરવાનું છે ત્યાં આગળ તમે રેન્ટ ઉપર લઈને સારી એમ્યુનિટીઝ સાથેનું એક ઘર તમે રેન્ટ ઉપર લઈને સારી જિંદગી પણ અહીંયા આગળથી જીવી શકો છો. તો આ એક ખૂબ જ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે અને આપણે એ પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે ઘરને બાય કરવું કે રેન્ટ કરવું. આ ચર્ચા આપણી આગળ ચાલુ રહેશે, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો લઈએ એક નાનકડો વિરામ અને ત્યારબાદ આ ચર્ચાને આગળ વધારીએ. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા છે કે તમારે પોતાનું ઘર ખરીદવું જોઈએ કે પછી રેન્ટ ઉપર ઘર લેવાના અંગે વિચારવું જોઈએ. અને આપણે જોયું કે નવા નવા વિકલ્પો પણ આપણને આ ચર્ચામાંથી મળી રહ્યા છે. તો આ ચર્ચાને આપણે નૌશાદ પંજવાણીજી સાથે આગળ વધારીશું. નૌશાદજી, આગળ મારે તમારી પાસેથી એ સમજવું છે કે જે રીતે આપણે જોઈએ છે કે ઐતિહાસિક સ્તર ઉપર નીચા દરે અત્યારે વ્યાજ દર ચાલી રહ્યો છે, હોમ લોન સસ્તા ભાવે મળી રહી છે, આ કારણે અને એ કહી રહ્યા છે કે પ્રોપર્ટીની કિંમતો સ્થિર છે, તો જે મારી ચર્ચાઓ થતી હોય છે નિષ્ણાતો સાથે, ડેવલપર્સ સાથે, તો કહેવાતું આવ્યું છે કે ભાઈ આ ઘર લેવાની એક સુવર્ણ તક છે, આ સમય છે જ્યારે તમે તમારો ઘર ખરીદી શકો છો. તો આ સ્ટેટમેન્ટ સાથે તમે કેટલા સહેમત છો કે આ વસ્તુને વિચારીને રેન્ટ વર્સિસ બાય જે આપણે ચર્ચા કરી રહ્યા છે, તો આ વસ્તુ ઉપર ભાર મૂકીને જે ઘર ખરીદનાર ઈચ્છુક કે જે આ પ્રશ્નમાં મૂંઝાયેલો વ્યક્તિ છે એણે આ પ્રશ્ન ઉપર ધ્યાન આપવું જોઈએ? ને આજ સવાલના બે અલગ ટાઈમ ફ્રેમથી તમને જવાબ આપું છું. એક પહેલો જવાબ એ છે કે કોઈ પણ ટાઈમે જો તમારે પોતાને રહેવા માટે ઘર લેવાનું હોય, બરોબર, અને તમારી પાસે સફિશિયન્ટ ફંડ્સ છે કે તમારી જોબ સિક્યોરિટી છે અને એના લીધે તમારે જો બોરો કરતા હો તો બેંક ફાઇનાન્સ પણ અવેલેબલ છે, એન્ડ એની ટાઈમ ઇઝ અ રાઈટ. જ્યારે પણ લો પોતાના રહેવા માટે, તમે 10, 15, 20 વર્ષ, 25 વર્ષ આ ઘરમાં રહેવાના છો, એટલે એના તમારે ભાવના હજી ઘટવાની કે એની તમે પ્લીઝ રાહ ના જોતા, કે જો ભાવ 10% જો વધી ગયો ને તો તમારી આખી ફાઇનાન્શિયલ પ્લાનિંગ ચેન્જ થઈ શકશે. એટલે જો તો પોતા માટે લેતા હો રહેવા માટે, એની ટાઈમ ઇઝ અ ગુડ ટાઈમ. આજે આપણે આજની વાત કરીએ, આજની ટાઈમમાં સંજોગ એટલા સરસ છે, ઇન્ટરેસ્ટ રેટ ઓછા છે, આજે છેલ્લા 6-7 વર્ષથી ભાવ સ્થિર રહ્યા છે, બહુ વધ્યા નથી. અત્યારે હવે કન્સ્ટ્રક્શનના પર્સપેક્ટિવથી બી જોઈએ તો રેડી ટુ યુઝ તમને ઘર મળે છે, તમારે અંડર કન્સ્ટ્રક્શન લેવાની બી જરૂર ના પડે, કદાચ તમને નિયરિંગ કમ્પ્લીશન અથવા ઓસી કમ્પ્લીટેડ ઘર બી કદાચ મળી શકે. તો તમને આ ટાઈમે પરફેક્ટ ટાઈમ બી છે કે સિચ્યુએશનલી કે આ હવે આગળ જતા આ રેટ બધા કોઈ સ્થિર રહેવાના નથી. તમે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે અત્યારે 6%, 7% પર હાઉસિંગ લોન આવી ગયા છે, પણ જર્નાબેન આમાં તમે એક જોશો તો તમે લોન આજે લ્યો છો 15 વર્ષ માટે, અને તમારું જે લોન છે એ ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ પર હોય, તો ભલે આ 6-7% છે, આવતા 5 વર્ષ પછી સમજો પાછળ 10%, 12% થઈ ગયા તો તમારો ઇન્ટરેસ્ટ તો વધી જ જવાનો છે. એટલે આઈ ડોન્ટ થિંક કે તમારે આનાથી કોઈ વધારે મેજર ડિસિઝન કે ઇન્ટરેસ્ટ રેટ ઓછો છે એટલે લો, ઓછો છે એનો બેનિફિટ લો, યસ, પણ એના લીધે ના લો, બીકોઝ તમારી તૈયારી હોવી જોઈએ કે ઇન્ટરેસ્ટ રેટ આગળ વધશે તો તમારે તો 15 વર્ષ સુધી ઈએમઆઈ ભરવાના છે, તો ફ્લોટિંગ રેટ ઉપર તો તમારો ઇન્ટરેસ્ટ રેટ વધી જશે, તમારું ઈએમઆઈ ચેન્જ થઈ જશે. એટલે એ એક
ધ્યાનમાં રાખવું જરૂરી છે. ડોન્ટ ગેટ સ્વેડ બાય. બીજું એક સ્ટેટિસ્ટિકલ તમને વાત બતાવું, ત્યારે અમુક વર્ષો પહેલા 12-13% જયારે હાઉસિંગ લોન હતી ત્યારે આજના કાલ કરતા વધારે ઘર વેચાતા. એટલે લો ઇન્ટરેસ્ટ લોન અને સેલ્સ નો કોઈ ડાયરેક્ટ કનેક્શન એવો નથી હોતો. મારા હિસાબે સૌથી મોટો ફેક્ટર છે ઇઝ જોબ સિક્યોરિટી. જો તમે ઈએમઆઈ ઉપર ઘર લેવાના હો તો તમારે એ અસર્ટન કરવાનું છે કે તમારી જોબની સર્ટનટી કેટલી છે. તો જોબ સર્ટનટી છે અને ઈએમઆઈ ભરવાની તાકાત છે તો તમે લઈ શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને તમારા પોતાના જ ફંડ હોય તો 100% પ્લીઝ ડોન્ટ વેટ, લઈ નાખો. પણ ત્રીજો સિચ્યુએશન એવું છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે ઘર લો છો, તમારું ઓલરેડી એક ઘર છે અને તમે બોરો કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છો અત્યારના કાળમાં. આઈ થિંક આ ટાઈમ ઈ નથી, બીકોઝ થોડીક ઇનસિક્યોરિટી છે. હજી વર્ષ 2 વર્ષ તમે થોડી જાઓ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. તો આઈ થિંક ડિસિઝન ટુ બાય નોટ બાય એટ ધીસ જંક્ચર ડિપેન્ડ્સ, તમારું અત્યારે સિચ્યુએશન કઈ છે એના ઉપર ડિપેન્ડ થાય છે. ઓકે, તો અહીંયા આગળથી જે આપણને સમજ મળી રહી છે કે માત્ર ઇન્ટરેસ્ટ રેટ ઓછા છે, અત્યારે તમને લોન સસ્તી મળી રહી છે, એને કારણે તમારે ઘર ન લેવું જોઈએ. તમારે તમારું રહેવા માટેનું પહેલું ઘર ખરીદવું હોય તો તમે આ લો ઇન્ટરેસ્ટ રેટનો લાભ લો, પરંતુ એ કારણે થઈને ઘર ખરીદવાનું ડિસિઝન લેવું એ કદાચ ખોટું સાબિત થઈ શકે છે. તો આ ચર્ચા અહીંયા આગળ આપણે કરી રહ્યા છીએ. નવસાદજી, મારે હજી એક વસ્તુ જે સમજવી છે એ છે કે રેન્ટલ યીલ્ડ ઘણી ઓછી છે. તો આ વસ્તુને જો આપણે કમ્પેરેટિવલી સમજવા જોઈએ કે આપણે ઘર ખરીદતા હોઈએ તો જે ઈએમઆઈ ભરતા હોઈએ એ ઘણી મોટી આવતી હોય છે. તો આ રેન્ટલ યીલ્ડ ઓછી છે એટલે ભાડાનું આપણે ઓછું આપવું પડશે અને આપણે ખૂબ સારા ઘરની અંદર રહી શકશું. શું આ વિચારને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ ઘરને રેન્ટ કરવા અંગે વિચારવું જોઈએ? આને તમે કઈ રીતે મૂલવો છો? તો હું તમને આપણે જે પહેલા વાત કરી કે 2 લક્ષ્યને જુદા કરી દઈએ અને એ પ્રમાણે કરીએ, પણ સમજો કે કોઈ પણ કારણે તમે ડિસિઝન લો છો કે તમે જે ઘર પોતાના પૈસે લેવાના છો અથવા બોરો કરીને લેવાના છો અને તમે પોતાના જ ઘરમાં રહેવાનું છો, તમને રેન્ટ નથી ભરવાનું. હવે આની સામે તમારી પાસે એક ઓપ્શન એ છે કે તમે ઘર ન ખરીદો, તમે રેન્ટ ભરો. તો લેટ્સ એક્ઝામિન એનું શું થવાનું છે. આજે તમે એકવાર જે ઘર લઈ નાખો ને તો એ તમારું કેપિટલ કોસ્ટ જે છે લોક થઈ જાય છે. જો આજે તમે કોઈ 1 કરોડનું ઘર લીધેલું છે, બરોબર, આજની તારીખમાં તમે નેગોશિએટ કરી સારી રીતે બંને ડેવલપર સાથે, બેંક સાથે નેગોશિએટ કરી અને તમે તમારો લોક કરી નાખો. અને એની સામે આજે એક તમે રેન્ટ પર લેવા જાઓ તો એનું એક સમજો કે ₹1,00,000 જેવું રેન્ટ તમે ભરવાના છો. હવે તમારું ઈએમઆઈ જે છે, એક્સેપ્ટ ફોર ફ્લોટિંગ રેટ, એના લીધે જે ચેન્જ થાય, બટ અધરવાઇઝ તમારું ઈએમઆઈ એક નક્કી થઈ ગયું છે. તમે ઈએમઆઈ નેક્સ્ટ 10-15 વર્ષ જે તમારી લોનની પીરિયડ છે એના પર ભરતા જવાનો છો. તમારા માઇન્ડમાં સર્ટનટીની છે અને એઝ તમારું 5-10 વર્ષ જતા જશે તમારી લોન ની આઉટસ્ટેન્ડિંગ ઓછી થશે અને તમને કોઈ બોનસ મળે કે તમારી સેલેરી સારી એવી થઈ કે તમને કોઈ ચાન્સ મળે તો તમે પ્રીપે કરીને એ તમારું આઉટસ્ટેન્ડિંગ બી ક્લિયર કરી નાખશો. અને એ પછી તમારે કોઈ આઉટગોઈંગ નથી તમારા જે ઘરમાં રહો છો એની સામે જો તમે ઘર ભાડા પર લીધું છે તો જે આજે 1 લાખનું ઘર તમે ભાડા પર લીધું છે એનું દરેક વર્ષે 5% તો તમારું રેન્ટ વધવાનું છે. તો આ એક તમારે લાઈફ ટાઈમ માટે તમારે એ જ કમ્પેર કરીએ 15 વર્ષ માટે, 15 વર્ષ માટે તમારે ₹1,00,000 ઉપર 5% વાર્ષિક ઇન્ક્રીમેન્ટ કરીને તમારે ભરવાનું છે અને એની સામે તમને કોઈ એસેટ ક્રિએટ નથી થતું. તમારું કોઈ પોતાનું ઘર કે કોઈ એસેટ ક્રિએટ નથી થતું. તમે જે ભાડું ભર્યું છે એ ભરીને ચૂકતા થયા છો, તમારી સામે કોઈ બીજું એસેટ છે નહીં. એટલે તમારે આ બંનેનું એક ઇવેલ્યુએટ કરીને લેવાનું છે કે જો તમારી જોબ સિક્યોરિટી છે, તમારી પાસે જે તમારો માર્જિન ભરવાનું, બેંક તમને 70-80% જેવું તમને તમારા ઘરની વેલ્યુનું તમને લોન આપશે, તો બાકીના 20-30% અને તમારું રેનોવેશન કરીને 30-40% સુધી તો તમે પોતાના ફંડ તૈયાર છે એ તમે ઇન્વેસ્ટ કરવા માટે એ રેડી છે અને તમારે સામે લોન મળતી હોય છે અથવા કે 100% તમે તમારા પૈસાથી લો છો તો ડેફિનેટલી તમારું પોતાનું ઘર લેવું ઇઝ અ મચ બેટર ઓલ્ટરનેટિવ રેન્ટ પર રહેવા.
ઓકે, તો બાય વર્સિસ રેન્ટનો જે તમારો સવાલ છે એનો જવાબ મેળવવા માટે તમારે બીજા ઘણા, અગાઉ પણ મેં કહ્યું એમ મુજબ, ઘણા પ્રશ્નોના જવાબ પોતાને આપવા પડશે. ત્યારે તમે આ તમારો વ્યક્તિગત નિર્ણય કે તમારા પરિવારનો આ એક નિર્ણય બની શકે છે. તમારે તમારી સ્થિતિઓ, તમારું બજેટ, તમારી ઇન્કમ, તમારી જોબ સિક્યુરિટી, આ તમામ સવાલોનો જવાબ જ્યારે તમે પોતાને આપશો ત્યારે તમને આ પ્રશ્નનો હલ મળતો દેખાઈ શકે છે. નવસાદજી, હજી એક વસ્તુ જે સમજવી હતી એ હતી કે આ જે ડિસિઝન છે એ લેવામાં એજ કેટલી મેટર કરે છે? કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે મોટે ભાગે યુવાનો એવું કહેતા હોય છે કે રેન્ટ ઉપર રહેવું સારું, પરંતુ વડીલો તરફથી એવી સલાહ મળતી હોય છે કે વહેલામાં વહેલી તકે તમારે પોતાનું ઘર ખરીદી લેવું જોઈએ. તમે ઈએમઆઈ ભરવાની શરૂઆત કરી દો એટલે તમારા રિટાયરમેન્ટ સુધી એ ઘર તમારું પોતાનું બની જાય. તો આ બંને સેન્ટિમેન્ટને લગતા પ્રશ્નો છે, પરંતુ એજ કેટલી મેટર કરે છે આ ડિસિઝન લેવા માટે? એ જ ઘણી ઇમ્પોર્ટન્ટ મેટર કરે છે. અને એનું તમને હું દાખલો આપું કે આ સિચ્યુએશન ચેન્જ પણ થઈ છે. આજથી 20-25 વર્ષ પહેલા એક નાનીથી નાની ચીજ લેવી હતી, ટીવી કે ફ્રીજ લેવું હતું, એ બહુ મોટો ડિસિઝન હતું ને ઘરના વડીલ લેતા હતા, બીજા બધા આ બધામાં પાર્ટિસિપેટ નહોતા કરતા. હવે સિચ્યુએશન એવી થઈ છે કે નાનો ફેમિલીઝ થઈ ગઈ છે, બચ્ચાઓ હવે એક નવા જનરેશન આવ્યા છે, એક નવી પદ્ધતિથી જીવવા માંગે છે. અને આજે .com અને જે ટેકનોલોજી કંપનીઝના જે આખા નવા શહેર, આજે બેંગ્લોર તમે જુઓ, પુના જુઓ, તો ટેકનોલોજી કંપનીઝથી ભરેલું છે. આ બધામાં ઘણા ખરા 60-70% જે લોકો કામ કરે છે એ બહાર ગામથી આવીને બેંગ્લોર અને પુના જેવી જગ્યાઓમાં કામ કરે છે. એટલે ત્યાં જઈને આ યંગ બચ્ચાઓ જે છે, 20-25-30 વર્ષના જે હોય છે, એ પોતાનું ઘર તો ઇમિડિયેટલી લઈ જ ના શકે, એટલે ભાડા પર રહે છે અને એ લોકોની જિંદગી જીવે છે. એટલે એમનું માઇન્ડસેટ એવું થઈ ગયું હતું કે તમે કોઈ ટેન્શન ના લો, બીકોઝ એમનું જે ફ્યુચર છે એની જોબ સિક્યોરિટી અને ઇન્કમ સિક્યોરિટી છે, પણ ક્યાં રહેવાના છે, ક્યાં સેટલ થવાના છે, શું થવાનું છે એનું કોઈ સર્ટન્ટી નથી. એટલે એ લોકો આપણે ભાડા ઘરમાં રહીને રાજી થઈએ છીએ. પણ હવે આ જે આપણે પહેલા વાત કરી કે કોરોના કાળમાં જે બદલાવ આવ્યો છે, જેના લીધે આ બધા કદાચ પોતે એના ડિસાઇડ કરી ચુક્યા છે કે આવા ટાઈમે પોતાનું ઘર હોય તો તમારે રેન્ટમાં તમારે પૈસા નથી ભરવા પડતા, તમારે ઈએમઆઈ થી પોતાનું થઈ જતું હોય છે. એટલે આ એક માઇન્ડસેટ ચેન્જ થયું છે અને મિલેનિયમ બી આજકાલ ઘર લેવાના માઇન્ડસેટ થી આવે છે. હવે તમે પૂછ્યું કે એજ શું હોય છે, તો એક વિઝડમ કહે છે કે તમે પીરિયડ, તમારો કરિયરનો સ્ટાર્ટિંગનો પીરિયડ છે, એમાં તમે આવો મોટું ભારી કમિટમેન્ટ વાળું તમે એસેટ હમણાં ન લો. એના બે કારણ છે. એક, તમારી કરંટ ઇન્કમ પ્રમાણે તમને કોઈ બહુ મોટી લોન બી મળવાની નથી અને એ હિસાબે તમારું બજેટ ઘરનું બહુ નાનું રહેવાનું છે. એટલે હમણાં તમે એના ઉપર ધ્યાન ના આપો. તમે જિંદગીના પહેલા 7-8 વર્ષ કરિયરના તમે તમારા સેવિંગ્સ કરો અને એ સેવિંગ્સ છે તે તમે બીજા ઇન્વેસ્ટમેન્ટ શેર્સમાં નાખો, મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખો અને એ મૂડીને તમે મોટી, તમારી ઇન્કમ તો વધતી જ જશે 7-8 વર્ષ સ્ટાર્ટિંગમાં, પણ તમારી મૂડી જે છે એ બી શેર માર્કેટમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં વધી જશે. અને એકવાર તમારી પાસે એક સાઇઝેબલ મૂડી થઈ ગઈ તો એ તમે તમારું ઘર લેવામાં તમે આઈધર ફૂલ ઓર પાર્ટ એ કરીને તમે યુલ બી બેટર ઓફ. એટલે 27-28 વર્ષની ઉંમરમાં તમે કદાચ તમારું ફર્સ્ટ ઘર લેવાની તમે વિચારી શકો અને કરવી જોઈએ. અને એઝ ફાર એઝ ઉપર લિમિટ છે, આઈ થિંક બાય ધ ટાઈમ યુ આર 45 તમે તમારું ઘર બી થઈ જવું જોઈએ અને બલ્ક ઓફ યર તમારી લોન જે છે એ બી રીપે થઈ જવી જોઈએ. સો ધીસ ઇઝ 27 to 45 એક સારો કાળ છે જેમાં તમે તમારું ઘર પોતાનું લઈ શકો. એનાથી પછી તમારી ઉંમર મોટી થશે તો તમારી ઇનસિક્યોરિટી વધતી જશે, તમારી મૂડી બી કદાચ એટલી તમે કરી હોય ન કરી હોય એ તમારે એક વિચાર કરવું પડશે. એટલે 27 to 45 મારા હિસાબે ગુડ એજ જેમાં તમે તમારું પોતાનું ઘર લઈ શકો. જી નવસાદજી, તો ખૂબ જ સરસ રીતે આપણી આ અહીંયા આગળથી ચર્ચા થતી દેખાય છે. તમને એક એજનું પણ ગ્રુપ મળ્યું છે કે આ એજ ગ્રુપ દરમિયાન તમારે 27 થી 45ની વચ્ચે તમારું ઘર આખું તમારું પોતાનું થઈ જાય એ રીતનું તમે અહીંયા આગળથી આયોજન ખાસ કરીને કરી શકો છો. તમામ મુદ્દાઓ જે તમારે ધ્યાન રાખવાના છે એ અંગે પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. સૌથી મોટું ટેક અવે છે આપણી જે આ ચર્ચા થઈ છે એનું, એ મારા હિસાબે એ છે કે ખાસ તમે ખ્યાલ રાખજો કે તમારી લાઈફસ્ટાઈલ અને
અને ઇન્વેસ્ટમેન્ટ, આ બેને અલગ અલગ રાખીને તમારે આ નિર્ણય ખાસ બાકીના તમારા તમામ પાસાઓને જોતા લેવાનો રહેશે. તો ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી. નવશાદજી, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને ખૂબ સરસ સમજ અમારા દર્શકોને માટે આપી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.